હેલો મિત્રો, એ ભરતી એન્ડ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। 8 વર્ષમાં 8 સત્રમાં 8 વખત વિધાનસભામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય। વંચિતોની હજારો કરોડની જમીન ઉપર બીજાનો કબજો, મહેસૂલ વિભાગ નિષ્ક્રિય। વિધાનસભામાં મહેસૂલ વિભાગ દ્વારા ગણોત ધારા સુધારાને લગતા વિધેયકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરાતા વિધેયકને બહુમતીથી પસાર કરવાની સરકારને ફરજ પડી હતી। કોંગ્રેસના જિગ્નેશ મેવાણીએ વિરોધ કરતા જણાવ્યું હતું કે 8 વર્ષમાં 8 સત્રમાં 8 વખત વિધાનસભામાં ગૃહમાં રજૂઆત છતાં અનુસૂચિત જાતિ સહિતના વંચિતોની 20,000 એકર જમીનમાં હજુ કબજો સોંપવામાં આવતા નથી। તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લેન્ડ ગેબરિંગ એક્ટ હોવા છતાં ઓછામાં ઓછી અંદાજે 10,000 કરોડની જમીનમાં બીજા કોઈ માણસનો કબજો હોય અને આખો મહેસૂલ વિભાગ સાયલેન્ટ હોય તેવી સ્થિતિ છે। મેવાણીએ આ મુદ્દે કહ્યું હતું કે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ 1,63,808 એકરથી વધુ જમીન એક્ટ બન્યો ત્યારથી અત્યાર સુધી ગુજરાતના આદિવાસી, ઓબીસી, દલિત, ભૂમિહીન ખેત મજૂરો અને આર્મીના જવાનોને આપવામાં આવી છે। આ બિલ પ્રમાણે આવા ગેરકાયદેસર કબજા ભોગવતા દૂર કરવાની કલેક્ટરને સત્તા છે અને હવે એવી ધારણા છે કે તેઓ ગેરકાયદેસર કબજા દૂર કરાવશે। તેમ છતાં હું મહેસૂલ વિભાગને ટોચ મર્યાદાની સાથે સાથણીમાં જેટલી પણ જમીનો ફળવાઈ તેમાં 20,000 વીઘા જમીન એવી બતાવી શકાય તેમ છે જે તેમના નામે બોલે છે। એટલું જ નહીં, 7/12ના ઉતારામાં તેમનું નામ છે। ભૂમિહીન ખેત મજૂરો એના બોનોફાઇડ લીગલ કાયદેસરના માલિક છે, છતાં એ જમીનો પરના ગેરકાયદેસર દબાણો 25 વર્ષથી દૂર કરવામાં આવતા નથી। મેવાણીએ આકરા પ્રહાર કરતા મહેસૂલ વિભાગને હાઈકોર્ટમાં એક એફિડેવિટમાં હજારો એકર જમીનમાં દબાણ છે પરંતુ મોટી મશીનરી કામે લગાવશે તો પણ કામ પૂરું નહીં થાય, તેથી પિટિશન ડિસ્પોઝ કરી નાખ્યો તેમ કહ્યું હતું। તેના કારણે જેઓ જમીનના મૂળ માલિક છે તેઓ તેમની આંખ સામે બીજો માણસ જમીનનો કબજો અને ભોગવટો કરે છે તે 25 વર્ષથી જોઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સાદેરા 500 વીઘા જમીનમાં દબાણ છે અને 1 ઇંચ જમીનનો કબજો સોંપાતો નથી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। તો મિત્રો, આ તો આજના વિડીયોમાં માહિતી। વંચિતો હજારો કરોડની જમીન ઉપર બીજાનો કબજો, મહેસૂલ વિભાગ નિષ્ક્રિય। તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક આવા જ વિડીયો સાથે।